હેલો ગાઈસ, કેમ છો બધા મજામાં? ઓકે, બધા મજામાં છે. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ અને સ્વાગત છે તમારું વ્લોગમાં. તો આની પહેલાંના વ્લોગમાં આપણે કીધું હતું કે યુટ્યુબરને મળવાનું છે, તો આવી ગયા છે આપણે કુટવડા યુટ્યુબરને મળવા. તો બિનાર છો બધા વ્લોગમાં, હમણાં મળાવું, કન્ટિન્યુ રહેજો બધા વ્લોગ. તો ગાઈસ, અહીંયા છે યુટ્યુબર પાડી ઉપર ચડી વિડીયો બનાવે છે, વ્લોગ એમનો. તો આપણે ચેનલ હકારવી જ છે, પછી કંઈક તો મહેનત કરવી પડશે ને. અહીંયા ચડીનો ગામનો નજારો દેખાડતો હતો, હવે સેમ એ જ રીતે શ્લોકભાઈ તમને ગામનો નજારો દેખાડશે ઉપર ચડીને. તો હાલો આપણે ચડવું જોઈએ ઉપર, હવે નજારો દેખાડવો જોઈએ. તો હાલો બન્યા રહ્યો બધા વ્લોગ. દેખાડી દીધો અને હવે જાય છે નીચે. પવન બહુ છે એટલે અવાજ થોડોક આમ તેમ થતો હશે, અને કાંઈ નહીં, હાલો જાય નીચે. યુટ્યુબરને મળાવી દીધા છે, તો એમની ચેનલ પણ છે, તો એમને પણ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે જાય નીચે. જો અત્યારે હેલ્પ કરે છે. પવનનો અવાજ ન આવે એટલા માટે મેં માઇક પાસે આમ હાથ રાખ્યો હતો કે એનો જ અવાજ ખાલી કેપ્ચર થાય. એટલે વ્લોગમાં હેલ્પ કરે છે આપણને. કરવું તો પડે જ ને યાર. અત્યારે ફોટા પાડી દીધા છે ને કેવા જોરદાર, મને ઈ મારા ઇન્સ્ટામાં જઈને જોઈ લેજો. હા, હાલો હવે જાય નીચે. 3, 2, 1. આમ જોઈ તો યા હું યા થોડો લગાડું છું સ્પ્રે. તારે ધ્યાન ઉભું રહેવાનું. આ યા જોઈ ગયા. 3, 2, 1 સ્ટાર્ટ. એ દેવલા આ કયો સ્પ્રે લગાવ્યો તે? શું નામ છે એનું? ડન. રીલ શૂટિંગ હાલે છે ગાય છે. અત્યારે આવ્યા છે આપણે સ્કૂલે આ ટકુબેનને લેવા. બધાને રજા પડી નથી હજી, પણ આને છે ને અંદરથી લઈ આવ્યા છે. એને ભણવા દેવાની નથી થતી, હા, અમારે ઉઠાવી લેવાની છે. અમે તો આવીએ ને એટલા દિવસ. હા, એક ટકુને લઈને આવી ગયા છે ઘરે, અને યુટ્યુબર અહીંયા બેઠા છે. એક રીલ્સની તૈયારી થઈ ગઈ છે. રીલ્સની તૈયારી કરવાની છે. આ 24 લાખની થાર લીધી છે હમણાં નવી, તો આની રીલ બનાવવાની છે, નવી લીધી ને એની. તો તીર બાકી જાય રામ આપી મોરે મોરો. મોરે મોરો. તો હમણાં જવાનું છે માવા ડુંગર. તો હાલો બન્યા રહેજો બધા વ્લોગમાં, હમણાં જઈએ ત્યારે મળીએ. તો ગાઈઝ, અત્યારે આપણે છે ને આપણી ઇકો અને હમણાં ઓલી 24 લાખની થાર જોડાવીને આપણે નવી એ બે લઈને જઈએ છીએ માવા ડુંગર. તો બન્યા રહેજો બધા વ્લોગમાં, કેમ કે આ બધી નાની ઊની ગાડીઓ લઈને જવું પડે. આપણી ઓડીન મર્સિડીઝ ની બધી બહાર ગઈ છે અત્યારે મુંબઈ બાજુ રખડવા, તો આ બધી લઈને જવું પડે છે. मतलब वो अलग ही लेवल का बंदा था. તો કાંઈ નહીં, હાલો બન્યા રહેજો બધા વ્લોગમાં, જઈએ છીએ. ગાઈઝ, આપણે ઇકોની અંદર થાર લઈને નીકળી ગયા છે માવા ડુંગર જવા માટે. તો અત્યારે જઈએ છીએ. બન્યા રહેજો બધા વ્લોગમાં. થાર જો આપણી હાલે છે અંદર ને અંદર, હાથે હાથે. એમાં ડ્રાઈવર નથી, તોય હાલે છે. ગાઈઝ, વિશાને જેમ આપણે સ્કૂલેથી ઉપાડીને એમ ઝંડુભાઈને બાળ મંદિરેથી ઉપાડી લીધો છે. યુનિફોર્મ હોતો લઈ આવ્યા છે માવા ડુંગર, અને પોગી ગયા છે અહીંયા છે મંદિર. આની પહેલાંના વ્લોગમાં પણ આવેલા છીએ, તો હાલો કરતા રહ્યા દર્શન. તો ગાઈઝ, દર્શન કરી લીધા અને હવે આવી ગયા છે આપણે પાણી જોવા. અહીંયા લગભગ માછલી ને એવું બધું પણ હશે, તો જોઈએ. મમરા લાવ્યા છે આપણે એને ખવડાવવા માટે, તો નાખીએ હોય તો બતાવું તમને. બાકી પાણી જોવો તમે, ભરાઈ ગઈ છે આખી નદી. તો હમણાં બતાવું તમને માછલીને હોય ને તો. ગાઈઝ, માછલી તો છે, જો અહીંયા દેખાય છે જરીક જરીક. ક્યાં દેખાય? અહીંયા હમણાં દેખાતી હતી, જો દેખાય. તો ગાઈસ, જો ટીનું બેન નાખે છે મમરા. જો અહીંયા મમરા નાખે છે. પાણી ઉઠશે અડધારું. એ જો આવ્યા, બહુ બધા માછલા છે ગાઈઝ.
ગાઈસ આમાં હજી જો લાડવા ને એવું બધું લાવ્યા છીએ ખવડાવવા માટે. જો તો ગાઈસ અહીંયા બધું જોઈ લીધું. હવે અહીંથી નીકળીએ છીએ. હવે ક્યાં જઈએ નક્કી નથી. તો હાલો બન્યા રહેજો બધા વ્લોગમાં. અહીંથી નીકળીએ છીએ. રોડે ઉભા રહી ગયા હતા રીલ બનાવવા, અને અત્યારે છે ને રીલ બનાવતા હતા અને એક એક્સિડન્ટ જોવા મળી ગયું. એક થાર હતી તો રોતો આવ્યો ને તે ડાયરેક્ટ ખાડી એમ કરી ગઈ. તો ખમો તમને બતાવું. આ રોતો આવ્યો તો અહીંયા જો બમ્પર અહીંયા પડ્યું છે થારનું, અને થાર સામે પડી છે. હા જો થાર કેમ કાઢશું. જો આ થાર ખાડિયામાં પડી ગઈ છે થાર. તમને લઈ આવી ગયો. હાલો લઈ લો હવ ઈકવાર નથી બાંધવી. આપણી થાર આવી આવી ગઈ ફાઇનલી. હાલો હવે રિપેરિંગ કરાવવામાં મોટો ખર્ચો આવવાનો છે. ગેરેજમાં દેવું તો બહુ પૈસા લેવાના. અને બા જો વાળમાં ગયા છે ભાજી તોડવા માટે. ભાજી તોડવા ગયા છે બા. મૂકી દો હો ભાઈ. હા થાર આપણે અંદર. હા રિપેરિંગ કેમ કે હમણાં તૂટી ગયું છે ને બમ્પર, એટલે થાર હમણાં હાલે એમ નથી, એટલે અંદર મૂકી દેવી પડશે. હા એ મૂકવું પડે એમ છે. હા બા અત્યારે જાય છે આપણે ભાજી તોડવા. તો ગાઈસ ભાજી તોડાઈ ગઈ છે અને હવે ઘરે જ જવું જોઈએ. કેમ કે અત્યારે છે ને જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો ઘરેથી ફોન આવ્યો છે. તો હવે જવું પડશે ઘરે, અને જમીન એવું લાગે ક્યાંક જાવું. તો હવે અત્યારે જાય છે ઘરે. તો ગાઈસ થાર આપણે રિપેર કરાવવાની હતી ગેરેજે, પણ અહીંયા છે ને મોટા મિકેનિક અહીંયા જ છે. જો આને બધું હરખું કરી નાખ્યું અહીંયા ને અહીંયા. તો હવે ગેરેજે નહીં જવું પડે હે ને. અહીંયા ને અહીંયા બધું હરખું કરી નાખ્યું છે. ગેરેજે નહીં જવું પડે, ખર્ચો મટી ગયો આપણે. ચાલો હવે જઈએ છે ઘરે. તો ગાઈસ ઘરે તો પહોંચી ગયા હતા અને પાછા નીકળી ગયા છે આપણે. ત્યારે જઈએ છીએ આપણે મઢીએ. થોડુંક કામ છે તો જઈએ છીએ. તો હાલો જઈને મળીએ. ગાઈઝ આપણે છે ને અહીંયા કામથી આવ્યા હતા અને અહીંયા જમવાનું મન થયું ને તો જમવા બેસી ગયા. જુઓ આશ્રમનું જમવાનું છે આપણે આજે. હા. મોજ કરવાની છે. અને થોડુંક અહીંયા જમતા જઈએ, થોડુંક ઘરે જઈને જમીએ એટલે ન્યાય નો ખી જાય અને ક્યાંય વાંધો ન આવે. તો હાલો બન્યા તો બધા. અમારા નસીબમાં ક્યાંથી આ આશ્રમનું જમવાનું અમારા નસીબમાં ક્યાંથી હોય નકર. હા. એટલે જમી લઈએ આજે. હવ મળીએ. તો ગાઈઝ જમી લીધું અને ફૂલ પેટ ભરાઈ ગયું છે. હવે ઘરે જઈને કાંઈ જમવા જેવા રહ્યા નથી. તો ઘરે જઈને એમ કેવું પડશે કે ભૂખ નથી એટલે નથી જમવું. ઘર અહીંયા એમ કેવું કે અહીંયા જમીને આવ્યો તો ખીજા, એની કરતાં કંઈ કેવું જ નથી. ભૂખ નથી એમ કહી દેવાનું છે. તો હવે જઈએ છે ઘર બાજુ હમણાં. તો હાલો મળીએ હમણાં. તો ગાઈસ આપણે ઘરે આવી ગયા હતા અને પડી ગઈ છે રાત. ઘરે આવીને પાછું જઈમાં નથી. ઘરે આવીને એમ કીધું હતું કે ભૂખ નથી. એવું બધું ખોટું બોલી રાત પડી દીધી છે. અને આ તો આજનો બ્લોગ. કાલે પણ હજી બ્લોગ બનાવવાનો છે. અને કાલે પણ આપણે અહીંયા જ છીએ. તો કાલે પણ બાકાજી કી બોલાવવાની છે બ્લોગની. તો કાંઈ નહીં, હાલો આ તો આજનો બ્લોગ ગમ્યો જશે. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.